તો ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ ફરમાવાયો આવ્યો છે, ત્યારે સુરત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી રહી છે। જે જગ્યાએ પનીર બનાવવામાં આવે છે ત્યાં ગોડાઉન પર પણ રેડ કરવામાં આવી રહી છે। સુરતના ઘોડદોડ વિસ્તારમાં પનીરના ગોડાઉન પર રેડ કરવામાં આવી। એનાલોગ પનીર હવે ગુજરાતમાં અને ગુજરાતમાં બધી જ જગ્યાએ નહીં વેચી શકાય। એનાલોગ પનીરનો જે જથ્થો છે તે અહીંથી સીઝ કરાયો છે। તો ન માત્ર સુરત પરંતુ ગુજરાતના કોઈપણ ખૂણામાં હવે એનાલોગ પનીર જે છે તેના પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। એનાલોગ પનીર ગઈકાલ સુધી પ્રતિબંધિત નહોતું, પરંતુ મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ હવે એનાલોગ પનીર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, જેથી તેનું ઉત્પાદન અને વેચાણ ગુજરાતમાં નહીં થઈ શકે। જો પનીરની ડીશના નામે પણ જો તમે એનાલોગ પનીર ખાઓ છો તો તે પણ પ્રતિબંધિત છે, જેથી હવે સામાન્ય વ્યક્તિઓએ પણ આ મામલે જાગૃત થવાની જરૂર છે। જો કોઈ રેસ્ટોરન્ટ સંચાલક પણ એનાલોગ પનીર વાપરતું હોય તો તમે ફરિયાદ કરી શકો છો, એ તમારો હક છે। એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને એટલા માટે તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, જેથી આપ આપના સ્વજન કોઈ પણ જગ્યાએ પનીર ખરીદવા જાઓ છો અથવા તો પનીરની કોઈ ડીશ ખાવા માટે જાઓ છો તો આ વસ્તુનું ધ્યાન રાખો અને ત્યારબાદ જ તે ડીશ તમે આરોગો અથવા તો એ પનીર તમે લો। તો બે અલગ અલગ તસવીરો છે। એક તરફ રાજકોટ ખાતે જે ફેક્ટરી ધમધમી રહી હતી ત્યાં એક તરફ સંદેશ ન્યૂઝના કેમેરા પહેલા પહોંચ્યા અને ત્યારબાદ જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમને જ્ઞાન થયું અને તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યારબાદ સુરતમાં પણ જે કાર્યવાહી થઈ, આ કાર્યવાહી લગભગ હવે રોજબરોજ આરોગ્ય વિભાગ દ્વારા કરવાની જરૂર છે, કારણ કે એ મોટા શહેરોની સાથે સાથે એ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પનીર નું ઉત્પાદન થાય છે અથવા તો સસ્તું પનીર બનાવીને તેને વેચવાનો પ્રયત્ન થાય છે, ત્યાં આ પ્રકારની રેડ પાડવી ખૂબ જરૂરી બની ગઈ છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી આરોગ્ય વિભાગની છે અને ગઈકાલે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે એનાલોગ પનીર હવેથી પ્રતિબંધિત છે, ત્યારે આ ફેક્ટરી ઉપર ગાજ વરસવી ખૂબ જ જરૂરી છે। બે અલગ અલગ તસવીરો ફરી એકવાર જોઈ લો। રાજકોટ ખાતે રેડ પાડવામાં આવી। રાજકોટ ખાતે પહેલા તો સંદેશ ન્યૂઝના કેમેરાએ રેડ પાડી કે જ્યારે 25 જૂને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી તો આખરે શા માટે ફેક્ટરી ફરી ધમધમતી થઈ ગઈ। અમે ત્યાંના આરોગ્ય વિભાગના અધિકારી સાથે પણ વાત કરી, તેમણે પણ ઘણી બધી સ્પષ્ટતા કરી। બીજી તરફ સુરતમાં પણ આ પ્રકારનું જે ગોડાઉન જે એનાલોગ પનીર રાખતું હતું તેમાં પણ રેડ કરવામાં આવી અને તેને પણ સીલ કરાયું છે।